હેલ્થ પ્લસ હોસ્પિટલ જૂનાગઢમાં ગર્ભવતી મહિલાઓના સિઝેરિયન અને સારવારમાં યોગ્ય પ્રોટોકોલનું પાલન નહીં કરી અને દાખવેલ ગંભીર બેદરકારીના કારણે થયેલ 2 મહિલાઓના મૃત્યુ તથા 4 મહિલાઓને કિડની ફેલિયરના બનાવવામાં હેલ્થ પ્લસ હોસ્પિટલ જૂનાગઢના 3 સંચાલકોને પકડી પડતી જૂનાગઢની બી ડિવિઝન પોલીસ। जी सर ओके। जूनागढ़ हेल्थ प्लस हॉस्पिटल विरुद्ध गया वर्षे ऑगस्ट 2024 में बी डिविजन पोलीस स्टेशन खाते गुनो दाखल थयेलो, जेमां 2 प्रेग्नेंट महिलाओना सिઝેરિયન समये सारवारमां बेदरकारी दाखववाथी तेमना मृत्यु थयेला અને अन्य 4 महिलाओनी किडनी डेमेज थता ते सारवार हेठळ होय। आ बाबते बी डिविजन पोलीस स्टेशन में आईपीसी की कलम 304, 308 तथा 116 मुजब गुनो दाखल थयो અને આ ગુનાની તપાસ બી ડિવિઝન પીઆઈ સીનાઓ કરી રહ્યા હતા। આ અંતર્ગત જે આ એફઆઈઆરમાં જે ફરિયાદી છે આકાશભાઈ અર્જનભાઈ મિયાત્રા, તેમણે મુખ્યત્વે આ જે હોસ્પિટલમાં જેમને સિઝેરિયન કરેલું તેવા ડૉક્ટર હેમાંક્ષીબેન કોટડિયા અને ડૉક્ટર આઈના આજુડિયા વિરુદ્ધ આ ઉપરાંત હોસ્પિટલના સંચાલકો વિરુદ્ધ છે ફરિયાદ આપેલી। તપાસ દરમિયાન પોલીસ દ્વારા જે વિભાગીય નાયબ નિયામક શ્રીની કચેરી ભાવનગરના અધ્યક્ષસ્થાને જે કમિટીની નિમણૂક થયેલ, ત્યારબાદ ગાંધીનગરની જે આરોગ્ય વિભાગની કમિટી છે, આ ઉપરાંત એફએસએલના રિપોર્ટ છે, અલગ અલગ છે રિપોર્ટ તથા કમિટીનો જે નિષ્કર્ષ હતો, આ તારણને આધારે અગાઉ આ કેસમાં ડૉક્ટર હેમાંક્ષી કોટડિયા નામદાર હાઈકોર્ટમાંથી આગોતરા જામીન લઈને આવેલા, તો તેમની પણ એ પ્રોસિજર કરેલ। ત્યારબાદ આ હેલ્થ પ્લસ હોસ્પિટલના સંચાલક સલીમભાઈ મુસાભાઈ બારેજિયા, જુનેદભાઈ ચકરિયાભાઈ પલ્લા તથા સોહિલભાઈ અભિભાઈ સમા કે આ ત્રણેય આ હોસ્પિટલના સંચાલક એટલે કે એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ કામ કરતા હોય જ્યારે આ બનાવ બનેલો તે સમયગાળા દરમિયાન, અને જે ભાવનગરના વિભાગીય નાયબ નિયામક શ્રીની કચેરી મારફતે જે સીટ બનાવેલી તેમનો જે રિપોર્ટ આવેલો તેમાં પણ આ ત્રણેયની જવાબદારી આપવામાં આવેલી અને એમાં કમિટીના રિપોર્ટમાં જણાવેલું કે આ સંસ્થામાં ઇન્ફેક્શન પ્રિવેન્શન કંટ્રોલ પ્રોટોકોલ અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલનું પાલન થતું નથી। જનરલી આ બંને પ્રકારના જે પણ ઓપરેશન કે સર્જરી થતી હોય ત્યાં બંને પ્રકારના પ્રોટોકોલનું પાલન કરવાની પ્રાથમિક જવાબદારી છે જે તે સંસ્થાની હોય છે। તો આ સંસ્થાના સંચાલક તરીકે એકાઉન્ટન્ટ કમ એડમિનિસ્ટ્રેટર સોહેલભાઈ અભિભાઈ સમા, અન્ય આરોપી જુનેદભાઈ પાલ્લા તથા સલીમભાઈ બારેજા, આ ત્રણેય હેલ્થ પ્લસ હોસ્પિટલના આ જ્યારે બનાવ બન્યો હતો, આ જે મહિલાઓના સિઝેરિયન થયા તે સમયગાળા દરમિયાન સંચાલક તરીકે જવાબદારી નિભાવતા હોય તેમના વિરુદ્ધ પૂરતા પુરાવા મેળવી તેમજ આ ટ્રસ્ટ આ જે હેલ્થ પ્લસ હોસ્પિટલ છે તેના ટ્રસ્ટી હુસેનભાઈ લાખા તેમના પણ વિગતવારની પૂછપરછ કર્યા બાદ આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા મળતા બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તેમને એરેસ્ટ કરવામાં આવેલા અને નામદાર કોર્ટમાં રજૂ કરતા તેમને હાલ જ્યુડિશિયલ કસ્ટડીના હવાલે કરવામાં આવે છે।